નમસ્કાર. ચાલો આજે વનસ્પતિ જગતની એક એવી જ જાદુઈ દુનિયામાં જઈએ જ્યાં આપણે પોતે જ નક્કી કરી શકીએ કે આવનારો છોડ કેવો હશે. હા, વિજ્ઞાનની મદદથી આપણે વધુ સારા, વધુ મજબૂત અને આપણને ગમે એવા ગુણધર્મોવાળા છોડ બનાવી શકીએ છીએ. ક્યારે એવું થયું છે કે બજારમાંથી લાવેલું ફળ એકદમ મીઠું નીકળે અને આપણે વિચારીએ કે વાહ, આ કેવી રીતે બન્યું? અથવા બગીચામાં કોઈ ફૂલ એટલું મોટું અને સુંદર દેખાય કે આપણે જોતા જ રહી જઈએ? વેલ, આ કોઈ જાદુ નથી. એની પાછળ છે ચોક્કસ વિજ્ઞાન. ચાલો આ સવાલનો જવાબ શોધીએ. તો આખી વાત છે પ્લાન્ટ બ્રીડિંગની. હા, આ એક સાયન્સ છે જેમાં આપણે જાણી જોઈને પ્લાનિંગ સાથે છોડના આનુવંશિક બંધારણમાં એટલે કે એના જીન્સમાં ફેરફાર કરીને નવી અને વધુ સારી જાતો બનાવીએ છીએ. હવે જો આ થોડું અઘરું લાગતું હોય તો એકદમ સહેલી રીતે સમજીએ. આને છે ને છોડ માટેની અરેન્જ્ડ મેરેજ કહી શકાય, જેમાં આપણે નક્કી કરીએ કે કયા બે છોડના ગુણધર્મો ભેગા કરવાથી આપણને એકદમ પરફેક્ટ પરિણામ મળશે. તો આ જે અરેન્જ્ડ મેરેજ છે એ કરાવવાની જે ખાસ ટેકનિક છે એને જ કહેવાય છે કૃત્રિમ સંકરણ. ચાલો જરા ડિટેલમાં સમજીએ કે આ શું છે અને કેવી રીતે કામ કરે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો કૃત્રિમ સંકરણ એટલે કે બે અલગ અલગ પ્લાન્ટ્સને જેમની ખાસિયતો અલગ હોય એમને ક્રોસ કરાવવામાં આવે. કેમ? કારણ કે આપણને એક એવો નવો છોડ જોઈએ છે જેમાં બંનેના સારા ગુણ હોય. જેમ કે એક છોડ રોગ સામે લડી શકે છે અને બીજાના ફળ મીઠા છે, તો આપણે બંને ગુણ એક જ છોડમાં લાવવાની કોશિશ કરીશું. આને સમજવા માટે ને કુદરત કેવી રીતે કામ કરે છે એ જોઈએ. કુદરતી પરાગનયન તો એકદમ લોટરી જેવું છે. પવન ફૂંકાયો, પતંગિયું ઉડ્યું, પરાગરજ ક્યાં જઈને પડશે એ કોઈને ખબર નથી. પરિણામ કંઈ પણ આવી શકે. પણ કૃત્રિમ સંકરણમાં બધું જ આપણા હાથમાં છે, એકદમ કંટ્રોલ્ડ. અહીં કોઈ ચાન્સની વાત નથી, અહીં તો પ્લાનિંગની વાત છે. ચાલો તો પછી આ આખી પ્રોસેસ કેવી રીતે થાય છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. અને સૌથી પહેલું અને કદાચ સૌથી અગત્યનું સ્ટેપ છે ઇમેસ્ક્યુલેશન. હવે સવાલ એ થાય કે આ ઇમેસ્ક્યુલેશન છે શું અને એની જરૂર શું છે? તો જુઓ, એનો ગોલ એકદમ સિમ્પલ છે. આપણે એ નથી ઈચ્છતા કે ફૂલ પોતાની જ પરાગરજથી ફર્ટિલાઇઝ થઈ જાય. ના, આપણે તો બહારથી આપણો પસંદ કરેલો બેસ્ટ છોડ છે એની પરાગરજ લાવવી છે. તો આ કરવામાં કેવી રીતે આવે? બહુ જ સાવચેતીથી. ચીપિયા કે નાની કાતર જેવા સાધનોથી ફૂલના જે મેલ પાર્ટ્સ હોય એટલે કે એના પુંકેસર એને હટાવી દેવામાં આવે છે. અને હા, આ કામ ફૂલની કળી હોય ને ત્યારે જ કરી લેવું પડે. એકવાર ફૂલ ખીલી ગયું પછી તો સ્વપરાગનયન થઈ શકે છે. પણ હા, અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જો આપણે જે છોડને માદા તરીકે પસંદ કર્યો છે એમાં પહેલેથી જ ખાલી માદા ભાગ જ હોય એટલે કે એ એકલિંગી ફૂલ હોય તો પછી આ બધી માથાકૂટ કરવાની જરૂર જ નથી. કારણ કે એમાં પુંકેસર તો હશે જ નહીં, તો એને કાઢવાનો સવાલ જ નથી આવતો. ઓકે, તો ઇમેસ્ક્યુલેશન થઈ ગયું. હવે શું? હવે તરત જ આવે છે બીજું સ્ટેપ, બેગિંગ. અને આ બેગિંગ એટલે સમજો કે એક પ્રોટેક્ટિવ શીલ્ડ. એટલે કે આપણે એ ફૂલને એકદમ સેફ બબલમાં મૂકી દઈએ છીએ. પ્લાસ્ટિક કે બટર પેપરની એક નાની બેગ લઈને ફૂલને ઢાંકી દેવામાં આવે છે. આનાથી શું થાય? બહારથી કોઈ પણ અનવોન્ટેડ પરાગરજ પવનથી કે કોઈ જીવજંતુથી આવીને આપણું કામ બગાડી ન શકે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જે ફૂલમાંથી પુંકેસર કાઢ્યા એના પર બરાબર માપની કોથળી ચડાવીને નીચેથી બાંધી દો. બસ થઈ ગયો પેક. હવે એ એકદમ સુરક્ષિત છે. અને હવે આવે છે શોનો મેઇન ઇવેન્ટ. એક ક્ષણ જ્યાં અસલી મેચમેકિંગ થાય છે. આ છે કંટ્રોલ્ડ પોલિનેશન. જ્યારે આપણને ખબર પડે કે હવે માદા ફૂલનું પરાગાસન તૈયાર છે ત્યારે પેલી કોથળીને સાચવીને હટાવવામાં આવે છે. પછી આપણે જે હીરો છોડ પસંદ કર્યો હતો એની પરાગરજ એક નાના બ્રશથી લઈને આના પર હળવેથી લગાવી દેવાય છે. અને જેવું આ કામ પત્યું, ફટ દઈને કોથળી પાછી ચડાવી દેવાની, જેથી કોઈ બહારનું ડિસ્ટર્બન્સ ન થાય. પણ હજી કામ પૂરું નથી થયું. એક છેલ્લું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ બાકી છે અને એ છે ટેગિંગ. એટલે કે બધો હિસાબ કિતાબ રાખવો.
આ ટેગ છે ને એ બનનારા નવા છોડનું બર્થ સર્ટિફિકેટ છે એમ સમજો. એના પર બધી જ ડિટેલ્સ લખેલી હોય કે ભાઈ મધર પ્લાન્ટ કયો હતો, ફાધર પ્લાન્ટ કયો હતો, એમેસ્ક્યુલેશન કઈ તારીખે કર્યું, પોલિનેશન ક્યારે કર્યું. આ બધો ડેટા રાખવું બહુ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં ખબર રહે કે આપણે શું કર્યું હતું અને એનું પરિણામ શું આવ્યું. તો આટલી બધી મહેનત પછી છેવટે મળે શું? આપણને મળે છે એક સુપીરિયર ક્વોલિટીનું હાઇબ્રિડ ફળ, અને એ ફળની અંદર હોય છે એક નવી જનરેશનના બીજ, એવા બીજ જેમાં બંને પેરેન્ટ્સના બેસ્ટ ગુણ ભેગા થયા હોય. આ જ તો કમાલ છે સાયન્સનો, જ્યાં આપણે હેતુપૂર્વકની ડિઝાઇનથી પ્રકૃતિને પણ વધુ સારી બનાવી શકીએ છીએ. તો વિચારો, આ ટેકનોલોજીથી આપણે ક્યાં સુધી પહોંચી શકીએ? શું આપણે એવા છોડ બનાવી શકીશું જે ઓછા પાણીમાં પણ ઉગી શકે, કે પછી એવા ફળો જેમાં વિટામિન્સનો ખજાનો હોય? શક્યતાઓ તો અપાર છે. આ વિચાર સાથે જ આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે.